હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આજના નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે અમારા મેડમ તો છે નહીં, મમ્મી છે અહીંયા વાળે છે ને નીરુપા અહીંયા કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો હાલનો પ્લાનિંગ શું છે? તમારે આવવાનું છે? ના ના આવજો. કાંઈ વાંધો નહીં. તો ચિરાગ પછી નીરુપાને લેવા આવશે પાછો. હા આવશે તે ને. અહીંયા લેવા આવશે ને પછી પાછો અહીંયા કતારગામ આવશે ને કેવડો લાંબો તકો. રોડ બહુ ખરાબ છે ભાઈ, એટલે વાંધો. બાકી આ રહેવાની મજા અહીંયા આવે ને એ ક્યાંય ન આવે. હાવ શાંતિવાળું વાતાવરણ, ગામડે રહેતા એવું લાગે. હવે એ બહુ આપણે પંચાયત નથી કરવી, સાંજે જવાનું છે આપણે બેનના ઘરે. હા, હજી મારે અમારા મેડમને તો અહીંયા કતારગામમાં છે, એટલે અહીંયા બાજુમાં જ છે. લઈને પછી જ આવું આપણે. તો સાંજે મળીએ બેનના ઘરે. જસ્ટ ઘરે જ છીએ, જાયગા હજી જો ફ્રેશ નથી થયા. જસ્ટ મોઢું ધોઈને નીચે આવતા રહ્યા. એ બનાવે છે ભાખરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાખરીનો લોટ હજી બાંધ્યો છે. વાગી ગયા છે 9, પણ આજે એને ઘરે બધાને રજા છે. કેમ શેની રજા છે? એમ જ તે રજા છે એટલે હું જ થોડીક લેટ ઉઠી. લેટ એટલે તું તો જાગી ગઈ હતી. તું ને તારી સાસુ કપડાં ધોતા હતા ને. પછી એટલે હું જાઈ ગઈ એટલે સારા સાથે જઈ ગઈ. આ તો ચાલે, ટિફિન નહોતું તો હું ને. તો બધું ચાલી રહ્યું છે ને ભાખરી બનાવે છે ને પછી આપણે નાસ્તો કરીએ. આપણે નાવાનું ને એવું બધું બાકી છે એ બધું પછી કરીએ. અને પછી એના રૂમમાં જઈશું ને આપણે ત્યારે રૂમ બતાવીએ. કા રૂમ મને ગમી. તો કાંઈ નહીં, લોગમાં લે એટલે બધા જોવે. મેં જ કીધું હમણાં એમ કે કાંઈ નહીં, તું રહેજે, તમે બે જણા રહેજો. અમે ક્યાં જાવ? તમને બે નહીં આપણે ચારેય હમાઈ જઈએ એમ છીએ. અમારે ઘર દેવાનું. હા જો ચોખ્ખી જ મોઢા ઉપર ના આવું. કોઈના ઘરમાં દખલગીરી નહીં કરવાનું. એમ કેવું એવું છે, બરોબર છે. શેડ્યુલ છે આજનું. કાંઈ નથી, પેલા ભાખરી કરવા દે નકર મને કાઢી મૂકી. કઈ કાઢી ન મૂકે, ભાખરી ન કરી હતું. બીજું શું કેવું તેમાં? ના રે, મને શરદી થઈ ગઈ છે. એ તો આપણા બેન પરમાનન્ટ. આપણને બે એમ નહીં, પહેલા જ છેલ્લે લગી હાઈ રહ્યું બધે. લગ્ન થયા તો એ બધાને ઘર આવતી જતી આપણે બે રહ્યું. બાકી ઘણા ખરા બિચારા છૂટી ગયા આપણે. પણ શીરા જો મને નીકળે, તને નીકળે, શરદી મને નહીં, તને આપણે બે હારે કંઈક ખાઈ લીધું હોય છે. શું લાગે? આપણે પહેલેથી હારે છે ને એટલા આપણે બધું વરખો જ થાય છે. આપણું ઘરે સેમ છે કા. જો રસોડુંમાં ટાઈપ જ છે. અમારે એવો કબાટ છે ને એને છે. જો અમારે જેવું 18 વર્ષ જૂનું ફ્રીજ છે. એ તમારે નવું લેવાનું છે. અમારે લેવાનું જ છે પણ લેવાતું નથી. તમારે એમ એક કામ કરી, અમે લઈને ત્યાં તમે નથી જતા, તમે લ્યો ને તારા મને. હા બસ. લાયા નહીં. આપણે જો અહીંથી કેમ ઉપર દાદર પડે એને પડે છે. પછી અહીંયા પ્લેટફોર્મ એ ટાઈપ છે. જો અહીંયા ઘોડો એવો જ છે. પણ એને આ કાનથી ખાલી રહી, કેમ કે આ કબાટ છે ને એટલે અમારે આ એક કબાટ નથી ને એટલે અહીંયા અમારે હોય બધો સામાન એમ. જો ફિલ્ટર અમારે જેવું લે. તમારે જેવું જ બધી છે, અમારે જેવું તમારે કાંઈ નથી. તે તું મારા ઘર આવતી ને રોકાવા પહેલાં એટલે તે માર જેવું ગોઈતું હે ને. ક્યાં? છે થોડુંક તારું કરતા. હવે મારી રૂમ મારી તારા જેવી જોઈશે, બીજું કંઈ નહીં. મારી રૂમ તારા જેવી નથી. પણ એમાં શું ડિફરન્ટ આવ્યો ખબર? મારે 5 વર્ષ પહેલાં એ ટાઈપ હતી, અત્યારે એ ટાઈપ હોય છે એટલે એમ થોડોક ચેન્જીસ આવે. હવે જોજે 5 વર્ષ પછી હું બીજું મકાન લઉં ને મારી રૂમ. 10 વર્ષ પછી અમે લેવું ત્યાં તુંય જો. તારે એવું ક્યાંય ફરવાનું જ નથી, સમજી? તારે એને રહેવાનું છે, મારે ફરવાનું છે. સારું ને. કાંઈ નહીં. જો આપણે ભાખરી મસ્ત બનાવવા માંડી છે. સવારમાં એટલા બધા છે ને આપણે ગાપા નથી મારવા. એ પહેલાં ભાખરી બનશે. અહીંયા મૂકી દીધી છે તાવડી અને નાસ્તો કરી લે. પછી ગાઈઝ અત્યારે આપણે દ્રષ્ટિ રૂમમાં આવી ગયા છે. અમને વાત કરી, મને તેની રૂમ બહુ ગમી છે. પણ હવે તમને આનો શું કહેવાય ઇન્ટ્રો કરાવવું આખો હે ને. મેડમ જો બેસી ગયા તૈયાર થઈને. હા, નવરા થયા, ફ્રી થયા તો કંઈ કામ નથી તો બેઠા. ફ્રી થયા 11 વાગી ગયા કા. હવે રસોઈ કરશું. રસોઈ કરશું. આજે થોડું શું કહેવાય લેટ હતું હે ને આપણે, કેમ કે ટિફિન નહોતું એટલા માટે. તો આયાની બેડરૂમ છે. જો મસ્ત પીઓપી છે. અહીંયા કબાટ છે, અહીંયા એના પડદા છે.
અને આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ. આ એનું શું કહેવાય, ડ્રેસિંગ કાચ છે ને. અને આ એના નાઇટ લેમ્પ લીધો હશે. આ તો ક્યાંથી મંગાવ્યો તું કહેતી હતી? ઓનલાઈન મંગાવ્યો ને. મેડમના મેરેજને આજે 6 થી 7 મંથ થયા છે. કા અમારે ચિરાગભાઈના હતા 1 મંથ અગાઉ હતા એટલે એને 7 મંથ જ થયા છે, વધારે નથી. ને આપણે એને ઘરે પહેલી વાર આવ્યા છીએ મેરેજ પછી. તો આ જો એને વાના રસમનો ફોટો. આ તે મેરેજમાં કરાયો હશે ને? કા મેરેજમાં કરાયો એટલે નગર તો મેરેજનું ન કરાય, પણ આ જ સારો હશે મેરેજ કરતા. તે બ્રાઇડલ લુકમાં હોત કેવા લાગ્યા? કા હાવ ખરાબ લાગે. ત્યારે આપણે એટલું બધું પહેર્યું હોય ને એના કરતાં આપણા જે રેગ્યુલર લુક હોય ને એ જ ગમે એવું થાય. તો કાંઈ નહીં, આ ત્યાંની રૂમ તો તમને એની રૂમ કેવી લાગી જરા કમેન્ટ કરજો. તો ઝુમર બહુ એન્ટિક છે જોવાનું. મારે આવું બધું જ કરાવવાનું છે. નીરવ જોવે છે ને એટલે કહી દઉં. હા, મને તો ફર્નિચરમાં પપ્પાએ કરાવી દીધું, મને કરિયાવરમાં કરાવી દીધું પપ્પાએ. કેમ કે મને રેડીમેડ લેવાની ઈચ્છા નહોતી ને એટલે. તમારે તારો એવું છે કે આ મકાન જ નથી ફેરવાનું એટલે કરી શકો. અને હું તો પહેલા જ ગઈ હતી ત્યારે મને નક્કી હતું કે મારા મકાનમાં રહેવાનું જ નથી. એટલે અમારે આ શું કહેવાય, આ વોલની અંદર જ બધું સેટ કરેલું છે, મતલબ ઘરે જ કરાવેલું છે. એટલે આ હવે બીજે રહેવા જાય ને તો આ બધું અહીં મૂકીને જવું પડે હે ને. પણ તમારે સેટ જ છે કે બીજે જવાનું જ નથી હે ને? અમારે પણ જવાનું જ નથી બીજે ક્યાંય, અમારે અહીંયા જ રહેવાનું છે. આ તે એટલે બધું ચાલે. અને આ મારી તો મને ખબર જ હતી એટલે આપણે એમથી હવે ચાળા જ નથી કરો, કેમ કે બીજે રહેવા જાય પાછું બધું નવેસરથી કરવાનું થાય. કઈ નહીં, હવે તમે નવું મકાન લ્યો ત્યાં તમે ત્યાં નવી જગ્યાએ બધું વ્યવસ્થિત કરીને જ જાજો. એમ જ કરવાનું. નીરવ આવી ગયો છે ને અહીંયા? હા, નહીં ઈ ન થાય. આવી ગયા છે કદાચ. અહીંયા ઉપર ન થાય, હજી ઈ કોઈ ન થાય ઉપર. નકર ઈ તાર મેરેજ પછી 2-3 વાર એકલા અહીંયા આવી ગયા છે. પણ નીચેથી વયા જાય, ઈ ઉપર ન થાય. એને મને એકવાર કીધું હોત ને એન રૂમ જોઈ એમ એક વખત કદાચ. પણ ત્યારે શું હતું ખબર, તારા બધું બનતું હતું. હા, ત્યારે ફર્નિચર બનતું હતું ને ત્યારે આવ્યા હતા. મતલબ એને આખો લુક તો નથી જોયો. આખો લુક તો નથી જોયો, પણ ફર્નિચર બનતું હતું ને ત્યારે આવ્યા હતા. એને મને કીધું એન રૂમમાં કે આમ કરાવે છે એ બધી વાત થઈ હતી. કાંઈ નહીં, નીરવ ન જોયે કાંઈ નહીં, હવે જોઈ લઈને. મેં અમારું ઓમ તો રાખ્યું ને તો કીધું મારું સપનાનું ઘર હજી મારે બનાવવાનું છે એમ. એટલે આપણા સપનાનું ઘર બને કે ન બને, આપણા રૂમ આવી બનાવી છે એકવાર એમ. કાંઈ નહીં, આ તો એવું છે. મારા મેરેજ ટાઈમે એ ટાઈમનું હતું, ત્યાર પછી આ મારે 5 વર્ષ થઈ ગયા. આવું છે એટલે કઈ ફેરફાર હોય. હજી હું 5 વર્ષ પછી બનાવીશ તો જોજે. તું મારી કરતે સારું બનાવજે. એવું કરજો. કાંઈ નહીં, આવું હાલા કરે જેવું હોય એવું. આ તો શું કહેવાય, દાંત કાઢવાની વસ્તુ છે. હું ને મજાક કરવાની વસ્તુ છે. બાકી એક રૂમમાં એ બધા રહે જ છે. એક રૂમમાં આખું ઘર ચલાવે છે, કાંઈ અલગ રૂમની જરૂર ન હોય. પણ આ તો અમારે બેયને શું મજાક કરવાની ટેવ છે ને. કાંઈ નહીં, 11 વાગે આવ્યા, આપણે વધારે પડતી લપચપ નથી કરવી, કંઈક રસોઈ કરીએ. ચાલો આપણે નીચે જઈએ અને રસોઈ કરી નાખીએ. ઓકે ચાલો. ફેન્ટાસ્ટિક ખાઉં છું અત્યારે. ફેન્ટાસ્ટિક. આઈ જો આમ જો પડ્યું. ઈ મારો ઘરવાળો છે આ તો. હે ચાલો બોન ખાવા. બન જોય બહુ બધો નાસ્તો પાથરીને બેઠા છે. શું કહેવાય એનું નામ તો ઉપર મેં નથી વાંચ્યું. પપ્પુજી. આ છે પપ્પુજી ખાધા. હાલો, મને આ પપ્પુજી બહુ ભાવે. હવે કપલ અમારે જેવું જ છે, એવું નથી લાગતું. અમે બાંધતા હોય એમ જ બાંધે. જો એ બ્લોગ ચેનલ શરૂ કરે તો સેમ ટુ સેમ અમાર જેવા જ બ્લોગ બને હે ને? હાવ સાચી વાત છે. તો આ જો અમે બે હારે નથી ને તો આ અમારે બેની કમી પૂરી કરી દઈ છે હે ને? હા, એવું જ છે. તમે કાંઈ કમેન્ટ કરતા નહીં અને બધું રહેતા આવડે ને બધી બુદ્ધિ છે હો, નકર પાછું મારો વારો પડી જાય. ભાઈ મગજ લેવાનું નથી, આ તો ખાલી વાત થાય છે બાકી. હા બસ એમ ખબર હે પાછું રાઈતે એને ઉપર માં ભેગું આવવું હોય ને રૂમમાં તો એટલે એ હરકું જ કહી દે હવે કે મગજ તો બહુ છે એમ. બાકી તો રૂમમાં જ કાઢી મૂક. કાઢી તો ન મૂકું પણ થોડી ઘણી આમ સર્વિસ કરવી પડે એમ. એવું તાર સર્વિસ એ સીધા થઈ જાય એમ? થઈ જાય ને, થોડો ઘણો ફેર પડી જાય એમ. તાર અમારે પાછો નથી પડતો હો ફેર. તાર પડી જાય છે સારું છે નહીં? બહુ પડી જાય. કાંઈ નહીં, નાસ્તો કરી લઈ હવે. એને હજી નવું નવું છે ને એટલે ફરક પડી જાય છે. હા, તે તમારે બસ. 5 વર્ષ થઈ હા, ગયા ઓછા છે અમારા. ઘડીકમાં ડાયા છે. મારી જેમ ઘડીકમાં પ્રેમ આવી જાય ને ઘડીકમાં કે ને કે ઉલાળી નાખે હે ને? આયલા કરે કા? ઓલું કહેવાય ને, શું કહેવાય ઓલું ઓલું? મગજ ઓલી હા. બોલાય. નામે ને
જો આ ટાઈમ મમ્મા ટ્રાવેલ જેવું થઈ જાય છે, ઘડીકમાં આગળ વહી જાય ને ઘડીકમાં પાછળ રહી જાય. નકર મેં તો હવે મગજ ભાડે લેવાની તમારું નહીં, નહીં. થયું ભૂલાઈ જઈશ થોડું ઘણું તું લઈ જાજે હવે બોલ હવે આમાં કોને જરૂર છે, મારે કે એને? બોન ખાવો. બોન કે બ્રોન શું કઈ કહેવાય હવે. બોન જ છે તો આ બધા છે ને ખાવા માંડ્યા મારા વાહન નહીં રહેવા દે એટલે આપણે બ્લોગ બંધ કરી દઈ સુપડા સાપ. ખાઈ લઈ પેલા ઓકે સુપડા સાપ. અને આપણે હવે જવાનું છે જમવા મારા નણંદના ઘરે તો ત્યાં ડાયરેક્ટ મળીએ તો તમે આજે આખો દિવસ ધાડ જ પાડી છે એવું છે ને? હા બધી દાળ જ પાડી છે ઈ બાકી જે થાય જાય કાલ નહીં પાડું છું બધી આજ ઘરે નહીં. જવાનું નામ લ્યો. ના બાપ જમીન પછી ઘરે જ જવાનું છે હવે મેં કીધું કે અહીંથી હવે એમ કે હવે અહીંથી અમે જાવ હવે ઘર તરફ. ના, ના. કાં તો કે મારા નણંદ નહીં. મારા નણંદને એટલે તો આજ રોકાણે નકર તો કાલ હાનની ઘર ભેગી થઈ ગઈ હોત સમજા ઓહો. તો તમે આવો ને અમારા ઘર ધાડ પાડવા ના હવે જો નોરતામાં જઈ તમારો નાસ્તો હોય ને તે નાસ્તો કરવા આવજો. હા તે આવજો તો ચાલ આવશું. ઓકે તમે આવજો ઓકે. અમે આવશું કાપડા બાપડા પહેરી રાખે. પહેરજો ને અમારે જ પહેરવા હશે જ પહેરશું બાકી અમ નહીં પહેરે તમે પહેરીને આવજો તો કાંઈ નહીં નવરાત્રીનું ચાલવા માંડી છે તૈયારી તો આપણે છે ને હવે નાસ્તો કરીને પછી નીકળીએ તો અત્યારે અમે આવી ગયા મામાજીને ઘરે. અહીંયા અમારા ગઢા હાહુ આ ગઢા હા ભાઈ નાનીજી ગઢા હાહુ થાય ને મારા આ મારા હાહુ જો એને કપાસી કઢાવી છે કીધું હારવાર ખબર કઢાઈ જાય. અમારા મેડમને આજ લઈને જવાના છે અમારે બેનના ઘરે જમવાનું છે. અમારા મામાજી જુઓ અમારા નાનાજી જુઓ કાલે અમારા મેડમે નહોતા બતાવ્યા પણ હું બતાવું. હા બહુ સારા ન કરાય નકર ટોપરા પાક આવે ત્યાંથી એટલે છે ને એને બહુ બતાવવાના નહીં એને બેહવા દેવાના શાંતિથી. એટલે આવું છે ને અહીંયાથી સીધું જવાનું છે અમારી બેનના ઘરે. અમારી બેનને ગોઠવો છે બહાર જમવા જવાનો પ્રોગ્રામ ઘરનું નથી અને એકચ્યુઅલી વરસાદ પણ આવી ગયો છે આજે. તો હમણાં થોડીક વાર આપણે હાવુમાની ખબર બબર પૂછી લઈએ પછી નીકળીએ નિરાંતે. તો કેમ છે કપાસી અચાનક આવી મેં કીધું કે કેદુની છે દૂધ વાળા ભાઈ એવા દૂધ દેવા સરકારી બસમાં બેસીને આવ્યા છે ને. હા અરે આ 14 માળનું બિલ્ડિંગ છે 12 માળ અહીંયા મારે 12મા માળે આવવું હતું તો હું બધા માળે ઊભો રહેતો આવ્યો. જમાઈ છે પણ જમાઈને જમાતું નથી. ઇન્ટ્રોડક્શન આપે છે બા. કાંઈ નહીં હાલો આપણે જાય બેનના ઘરે ઘડીક બેહીને. જો અમે આવી ગયા છે અમારી બેનના ઘરે. હારી ગયો રિયાન હારી ગયો. બરોબર છે અમારે જો આ ગરમી બેન રેસ લગાડવી હતી અને છોકરા વારે અમારે કેશું બેન કેશું દાંત પડી ગયો છે નથી પડ્યો. અમાર કમુ બેન નો પડી ગયો છે. मेरी कैंडी खाकर मेरा एक दांत पड़ गया है भाई साहब. ઇંગ્લિશમાં કઈક બોલી દેતો. My teeth is stronger while I am eating the candy. ભાઈ અમારે ભાણેક્યું ઇંગ્લિશ સારું છે પણ આપણું કે જેઠાલાલ જેવું છે થોડુંક. કા અમારા નિરૂપા મેડમ આવી ગયા છે. અમારા રુચિતાબેન અમારા દયાબેન અહીંયા આપણા મેડમ કેમ પણ ફોક્સમાં વધારે ચમકે હો પણ. અમારા ચિરાગભાઈ તૈયાર થાય છે ને આપણે સીધા ઓફિસેથી આવી ગયા છીએ. હવે જવાનું છે બહાર જમવા તો આપણે જઈએ. અમાર માહુ બેન જો એ તો રહી જ ગયા. માહુ બેન હા છોકરા શરમાય બહુ. હવે નીકળીએ. અમારા આશીષભાઈ વારો લખાવીને બેઠા હતા અમે રાહ જોઈ. મેં કીધું ચાલુ કરી દીધું છે તમે અહીંયા આવી ગયા. આપણે ભગવતીમાં ઢોસા ખાવા આવ્યા છીએ. તમે સીધા ખાતે તે ને જો અમારે ધંધાવાળાને આવવું જોઈએ. જો
સીધા ખાતેથી વહી આવવાનું માથું બાથું ઓળ્યા બોળ્યા વગેરે ગયું હા તો આપણે ગોઠવાઈ જાય પટેલ ગયા છે ગાડી આવી ગયા પટેલે આવી ગયા આવી ગયું છે અત્યારે શું કહેવાય ગોટાળો નામ ભૂલે ગોટાળે ચડી જાવ મને ગોટાળો ભાળો ને એટલે આપણે ગોટાળો નથી મંગાવ્યો ભાઈ. આ મહેસૂર છે અમારા ચિરાગભાઈ ને નીરુભાઈ અને આશીષભાઈ ગોટાળો મંગાવ્યો છે કાંદા ટમેટા સંભાર ચટણી બધું આવી ગયું છે હા હવે ખાઈ લઈ ને શાંતિથી હવે ખાઈ લઈ પછી મળીએ નિરાંતે તો આપણે નરમ પેપર આવી ગયા બરોબર આપણે ચાલુ કરી દઈએ આપણું જે મોડું મહેસૂર આવે છે ઓર્ડરમાં છે હા મને દેખાય નહીં એટલે અમે નીકળીએ વાહ ભાઈ વાહ એવો કાંઈ ન હોય ભાઈ અમે ઘરે તમારી વાટે કલાક બેઠા પણ પછી વરસાદ આવી ગયો એટલે તમે કીધું મોડું થાય એટલે અમે મોડું બેઠા અહીંયા સમજ્યા એવું તમે હવે ધંધેથી સીધા ઠેલો લઈને આટા મારો છે કરતા હે મજબૂરી છે શું કરવાનું ભાઈ જિમ્મેદારી કહેવાય અમારે તો મજબૂરી જ કહેવાય ને અમે બધાની જિમ્મેદારી છે ને મજબૂરી અમે લઈને બેઠા કા ભાઈ હા બરોબર છે હવે બધા છે ને જમી લીધું છે નીકળીએ ઘરે આવો ઘરે આવે નથી આવું અમે નીકળીએ અહીંથી સીધા ઘરે ના ના હાલો ઓલી ગરમી આમ જ થાય અમે ગમે ત્યાં જઈએ ને કોક આમ માથે હાથ મૂકી દે બટા આગી જાય એમ કહી દે સમજ્યા પછી સામું જો ને ખબર પડે આપણે ટાટા બાય બાય કહી દે ને હવે નીકળીએ અમે અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને જો બે બાવલા કેવા ખાટલામાં રમે છે ઊંધા માથે આમ જો આ તો જો હાલે હા ઈયળ ઘોડે હાલે છે પગ ઠેરાવી માહિતી ધક્કો મારે હા ફ્લેશ લાઈટ હોય ને એટલે એની સામું જોયા કરે તો એની સામું જોયા કરે જો અમાર મેડમ છે ને તેડીને એટલો વાલ કરે ને બિચારાને માથું પકડીને આમ ગાલ હારે દબાવે ને ત્યાંથી આગા ભાગે સમજ્યા બે ભાઈ બેન તો હાલો આપણે આપી દઈએ ફાઇનલી કોમેન્ટોના જવાબ શીતલ કુવાડિયા Q&A વાળો બનાવું છું બટ ફાઇટ ના થઈ જાય એમાં ચિરાગભાઈ કાલે કીધું હતું ને એનો અમારું જ કે પણ અમારે છે ને વ્લોગમાં ફાઇટ થઈ ગયેલી ઓલરેડી હતી ને એને મૂક્યો એટલે તમને બધાને એવો જ લાગશે હું ગુસ્સો કરું હું આવી છું હું તેવી છું એટલે બધાનું મારા ઉપર જ ફોકસ હશે આજની કોમેન્ટમાં એ તો ખબર જ છે ઓકે પેલી કોમેન્ટ જોતા જ લાગ્યું એવું હોય ભાઈ એવું કઈ નથી હાસી દાય જેની ઘરવાળી હોય ને એના ભાઈ ઉપર ભાઈડા ઉપર જ ઉતારતી હોય આ તો એકચ્યુઅલી હાડા કરે હા એમ પણ આજની બધી કમેન્ટો મારા વિશે ખરાબ જ છે પેલી કમેન્ટ જ આવી એટલે ખબર જ પડી ગઈ છે ચિરાગભાઈની વાત સાચી છે શિલ્પાબેન થોડા ગુસ્સે બહુ થઈ જાય છે જસ્ટ વ્લોગ ડેલી જોઈએ છીએ એટલે લાગ્યું પાછા તેવું નથી કે કેસો બટ જોવાથી લાગે છે તમને ગુસ્સો જલ્દી આવી જાય છે અને થેન્ક યુ મારી સરનામ સાચી વાંચવા માટે ચિરાગભાઈ હા ચિરાગભાઈ કાલે પહેલી વાર કુવારડિયા સરનામ સાચી વાંચી હતી એટલે થેન્ક યુ ગુસ્સો આવી જાય છે ગુસ્સો કપાળ ઉપર જ રહી છે થોડો વધારે ઓલા કે ને આમ અમે બિચારી એની નસું ખેંચા કરીએ છીએ એટલે થોડું રહે એવું હાલો પછી MP પરમાર નાઇસ વ્લોગ ભાઈ અને ભાભી થેન્ક યુ સો મચ શિવાંગી રાઠોડ સરસ વ્લોગ આવી જ રીતે બધા સાથે વ્લોગમાં વાત કરજો મજા આવે છે ચિરાગભાઈનો અવાજ નિરાતે સાંભળ્યો કેમ કે એ થોડુંક સ્પીડમાં બોલે છે અમે તને કહીએ છીએ ને સ્લો મોશનમાં કર્યું હોય છે બધે સ્લો મોશનમાં નહીં તું કાલની કોમેન્ટ જે વાંચી ને નિરાતે વાંચી બાકી તું બોલ ને તો એટલું સ્પીડમાં બોલી જાય ને ખબર નથી પડતી જીવ વ્લોગ તમારી ફેમિલી બહુ સારી છે ફ્રેન્ડલી થેન્ક યુ સો મચ જાગુબા બિહોલા છે
ચિરાગભાઈ અને નિરૂપા દીદીના લીધે વ્લોગ જોવાની વધારે મજા આવે છે. ચિરાગભાઈ ને નિરૂપા દીદી કોમેડી સારી કરે છે, બહુ જ કરશે. હાલો કરો કોમેડી. તમે સીધો કેમેરો જ્યાંથી અહીંયા લઈ લીધો. હવે હું સમજવાનો આમાં. કોમેડી કરો હારી એટલે. દેવ ઢોળકિયા હર મહાદેવ. ડિમ્પલ જિજ્ઞેસ હવેથી રોજ બધા વારાફરતી કમેન્ટ વાંચજો એટલે મજા આવે. એ બાને બધા બોલે. બરોબર છે, મજા આવે યાર કોમેન્ટ વાંચીએ ને બધા બાજુ બે જો અહીંયા મમ્મી બેઠા, અહીંયા નિરૂપા, ચિરાગ, અહીંયા અમારા મેડમ, આપણે પહોંચ્યા હોય. હું આવી તારી બેન આટલા બધા એટીટ્યુડમાં કેમ વાત કરતા હોય છે? હું ત્યાંથી મેં તમને પહેલા જ કીધું આપણા ડખા થઈ ગયેલા હતા. લખાણું પાનું ખોલાય એમ નથી ભાઈ. આપણો આ થોડોક હતો થોડોક. તો આ હતી આપણી આજની કોમેન્ટો. તો તમને આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.